નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટમાં આજે ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે શું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધને મજાકમાં પરિવર્તિત કરી દીધું છે? શું ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ લડે છે કે મજાક કરે છે? આ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં એમને ધમકી આપી હતી કે 48 કલાકમાં જો ઈરાન હોર્મુઝની ખાડી નહીં ખોલે તો જોવા જેવી થશે. ત્યારબાદ 36 કલાક પત્યા અને ધમકીના 12 કલાક બાકી હતા ત્યાં એમને ફેરવી તોડ્યું અને પછી કહ્યું કે હું 5 દિવસનો સમય આપું છું કારણ કે ઈરાન અમારી સાથે મંત્રણા કરવા માંગે છે. ઈરાન ઇઝ બેગિંગ ફોર ટોક્સ, જાણે ઈરાન જે છે એ મંત્રણાની ભીખ માંગે છે. હવે 5 દિવસની અવધિ પૂરી થઈ, આજે કતલની રાત હતી, ત્યારે ફરી પાછું એમણે જાહેર કરી દીધું છે કે ઈરાન મંત્રણા કરવા માંગે છે એટલા માટે મેં ફરી 10 દિવસનો સમય આપ્યો. હવે ઈરાને ફરીવાર કહ્યું કે ભાઈ અમે કોઈ મંત્રણા કરવા માંગતા નથી, અમે મંત્રણાની કોઈ રજૂઆત કરી નથી. હા, એટલું ઈરાને ચોક્કસ સ્વીકાર્યું કે પાકિસ્તાન, તુર્કીએ અને ઇજિપ્ત આ 3 દેશોના પ્રતિનિધિઓએ ઈરાનને અમેરિકાનો પ્રસ્તાવ આપ્યો છે. એટલે હકીકતમાં ઉલટું છે, અમેરિકાએ 15 મુદ્દાનો જે પ્રસ્તાવ મૂક્યો એની સામે ઈરાને જે 5 મુદ્દાની વાત કરી છે એમાં ઈરાને ઘસીને ના પાડી દીધી છે કે આ 5 મુદ્દામાંથી કોઈ પણ મુદ્દે સમાધાન નહીં થાય અને આ 5 શરતો મંજૂર હોય તો અને તો જ અમે અમેરિકા સાથે મંત્રણા કરવા તૈયાર છીએ. અને એ પણ એવું કહે છે કે અમને અમેરિકાની વાત પર ભરોસો નથી, કારણ કે સૌથી પહેલી શરત તો એ છે કે યુદ્ધ તાત્કાલિક બંધ થવું જોઈએ, ઇઝરાયલનો ત્રાસવાદ અને અમેરિકાનું આક્રમણ બંધ થાય ત્યાર પછી જ કોઈ વાતની શરૂઆત થઈ શકે. એટલું જ નહીં, એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પર પણ વિશ્વાસ રાખતા નથી. એટલું જ નહીં, એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પર પણ ઈરાન હવે વિશ્વાસ રાખવા તૈયાર નથી. એનો અર્થ એ થયો કે ચીન અને રશિયા જેવી મહાસત્તાની મધ્યસ્થીની વાત પણ વહેલી મોડી આવશે. હવે આ બધી જ વાતો વચ્ચે તમે જુઓ તો આજે ક્રૂડ ઓઇલના ભાવ જે છે $110 ઊંચા જતા રહ્યા. શેર બજાર, ભારતીય શેર બજાર જે છે એ 1690 પોઈન્ટ ડાઉન ગયું, એટલે એક સપોર્ટ હતો એ સપોર્ટ પણ જતો રહ્યો છે. માત્ર ભારતનું નહીં, દુનિયાભરના શેર બજારો જે છે એ ડાઉન ગયા છે. એટલું જ નહીં, દુનિયાભરની એરલાઇન્સ, એર કેનેડા, લુફ્તાન્ઝા હોય, ડેલ્ટા ફ્લાઇટ હોય, એર ફ્રાન્સ હોય, એ લોકો બધી જ જેટલી પણ દુનિયાભરની જે મોટી ફ્લાઇંગ કંપનીઝ જે છે એને તેલ અવીવ, દુબઈ, રિયાદ અને બૈરુત આ 4 શહેરની ફ્લાઇટ જે છે એ મે મહિના સુધી મોટે ભાગની ફ્લાઇટ બંધ કરી છે અથવા તો ઓપરેશન્સ જે છે એ ઘટાડી દીધા છે. એટલું જ નહીં, આ તમામ કંપનીઓ એવું કહ્યું છે કે બીજી સૂચના ન મળે ત્યાં સુધી અમે હવે અમારો કોઈ નવો ફ્લાઇટનો શેડ્યુલ આપવાના નથી. આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં કે આવનારા દિવસોમાં હવે શું થશે, યુદ્ધનો ખરેખર અંત ક્યારે આવશે, યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે, અમેરિકાની દશા શું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતાનો આંક જે આજે આવ્યો એ ચૂંટણી જીત્યા ત્યારથી લઈને આજ દિન તક સૌથી તળિયે આવી ગયો છે. આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. તો ધન્યવાદ. તો મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે દલાતરવાડીની માફક જાહેર કર્યું કે ઈરાનના લોકો 7 દિવસની મુદત માંગતા હતા, મેં 10 દિવસની આપી દીધી છે. હવે સામા પક્ષે ઈરાન એવું કહે છે કે અમે તો 10 લાખ સૈનિકો સાથે જમીન પર કે નૌકાદળનું જે કોઈ યુદ્ધ કહો એ યુદ્ધ લડવા તૈયાર છે. જો અમેરિકા ખાર્ગ આઇલેન્ડ પર યુદ્ધ લડવા ઈચ્છતું હોય તો ઈરાને ત્યાં પણ યુદ્ધ લડવાની તૈયારી બતાવી છે. જો હોર્મુઝની ખાડી પર અમેરિકા હુમલો કરવા ઈચ્છતું હોય તો ત્યાં પણ અમેરિકી સૈનિકોનો સામનો કરવા માટે ઈરાન યુદ્ધ માટે સજ્જ છે. પરંતુ આ તમામ ઘટનાક્રમો વચ્ચે જે આજે સવારથી જે ડેવલપમેન્ટ જોવા મળ્યું છે કે ખાડીના દેશોમાં અમેરિકા સામે ભારે નારાજગી અને ગણગણાટ જોવા મળે છે. હવે એ ગણગણાટ જોવા એટલા માટે મળે છે કે કુવેત છે, કતાર છે, બહેરીન છે, સાઉદી અરેબિયા છે, આ બધા જ દેશોના લગભગ 13 જેટલા લશ્કરી થાણાઓ કહો કે છાવણી કહો કે લશ્કરી બેઝ કહો કે અમેરિકી દૂતાવાસ કહો, આ બધી જ જગ્યાએ જે રીતે ઈરાને હુમલા કર્યા છે એ હુમલાને કારણે હવે ત્યાં અમેરિકી સૈનિકો રહી શકે એવી સ્થિતિ નથી.
એટલે અમેરિકી સૈનિકો, અમેરિકી અધિકારીઓ, અમેરિકી ડિપ્લોમેટ્સ એટલે કે રાજદ્વારીઓ એ પોતપોતાના જે બેઝ હતા એ બેઝ છોડીને ઉચાળા ભરી ગયા છે. અને મેં તમને કહ્યું તેમ કે કુવૈત, કતાર, બહેરીન, સાઉદી અરેબિયા, રિયાદ આ બધી જગ્યાએ એ લોકો ત્યાંની 5 સ્ટાર હોટલ્સ જે છે એ હોટલ્સમાં રોકાવા જતા રહ્યા છે. હવે આ ન્યૂઝ જે છે આજે ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાયો છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં ફ્રન્ટ પેજ પર આ ન્યૂઝ છે. અને ઈરાની સેનાએ હવે ધમકી આપી છે. એમને એવું કહ્યું છે કે જો કોઈ પણ હોટલમાં અમેરિકી સૈનિકો રોકાશે તો એ હોટલ ઉપર અમે હુમલો કરીશું. કારણ કે ઈરાનની વાત સાફ છે, ખાડીના કોઈ પણ દેશમાંથી જે કોઈ જગ્યાએથી ઈરાન પર હુમલો થાય તો એ ઘટના સ્થળને દુશ્મન છાવણી ગણાય છે. હવે ઈરાનનો દાવો એવો છે કે જો કોઈ પણ હોટલ આ અમેરિકી સૈનિકોને રહેવા માટે જગ્યા આપશે તો એ હોટલ પર અમે હુમલો કરીશું. હવે અમેરિકાની સરકાર જે છે એ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી, પરંતુ ન્યુયોર્ક ટાઈમ્સમાં આ અહેવાલ આવ્યો છે ને બીજા ઘણા બધા અમેરિકી છાપાઓમાં અને અમેરિકી ચેનલ્સમાં આ સમાચાર ચાલી રહ્યા છે. ત્યારે ઈરાને હુમલો કરવાની ધમકી આપી એટલે બધી જ હોટલ્સ પોતપોતાને ત્યાંથી અમેરિકી સૈનિકોને 2 હાથ જોડીને વિનંતી કરી રહી છે કે મહેરબાની કરીને તમે કોઈ બીજો વિકલ્પ શોધો. એટલે ઘણા બધા સૈનિકો જે છે ત્યાંથી ઉછાળા ભરી રહ્યા છે. અને ખાડીના દેશોમાં સાઉદી અરેબિયા, બહેરીન અને યુનાઇટેડ અરબ અમીરાતને બાદ કરતા બાકીના દેશો હવે એવું વિચારે છે કે પારકી લડાઈમાં ખાડીના દેશોએ શા માટે જોડાવવું જોઈએ. કારણ કે ખાડીના દેશો એવું કહે છે કે અમેરિકા આપણને રક્ષણ તો આપી શકતું નથી. અમેરિકાને કારણે ઈરાન હવે આપણી પર હુમલા કરે છે. અમેરિકી સુરક્ષા મળતી નથી, બલકી અમેરિકી છાવણીઓ આપણા દેશમાં હોય એના કારણે આપણે હુમલાનું કેન્દ્ર બની રહ્યા છે. અને બીજું કે પડોશી સાથે દુશ્મનાવટ કરવી અને ફાયદો તો કંઈ મળતો નથી. આ ખાડીના દેશોએ, જો તમને યાદ હોય તો 1 વર્ષ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી અને આ બધા દેશોની મુલાકાતે ગયા હતા. ત્યારે ગલ્ફ કાઉન્સિલે $2 ટ્રિલિયન એટલે કે ભારત $4 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે. ત્યારે $2 ટ્રિલિયન મૂડીરોકાણ કરવાનું આ ગલ્ફ કાઉન્સિલે ડોનાલ્ડ ટ્રમ્પને વચન આપ્યું હતું. હવે 1 વર્ષમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ખાડીના દેશો ઈરાનના હુમલાને કારણે બરબાદ થઈ રહ્યા છે. એમને અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. એમનું ખનિજ તેલ વેચાતું નથી, એમના ગેસ વેચાતા નથી, એમને ત્યાં ફૂડની ક્રાઇસિસ છે, એમનું ફ્યુઅલ જતું નથી તો સામા પક્ષે ફૂડ આવતું નથી, દવા આવતી નથી. ભૂખમરાની સ્થિતિ ગરીબ લોકોમાં આવી ગઈ છે. ખાડીના દેશોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે. ક્રૂડ ઓઇલ હોવી એક વાત છે, પરંતુ રિફાઇનરીમાંથી ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ ડીઝલ મળવું એ બીજી વાત છે. એટલું જ નહીં, અમેરિકાની વ્યૂહરચના, અમેરિકાના ઓપરેશન્સ એ કઈ દિશામાં જઈ રહ્યા છે ખાડીના દેશોને સમજાતું નથી. કારણ કે અમેરિકા જે છે અવારનવાર પોતાની વ્યૂહરચના બદલે છે. પહેલાં બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ એટલે જમીન પરથી હુમલો કરવાની વાત હતી, નૌકાદળથી હુમલો કરી અને હોર્મુઝની ખાડી ખોલાવવાની વાત હતી. અમેરિકાએ બધા જ દેશોને વિનંતી કરી, નાટોને વિનંતી કરી, યુરોપિયન યુનિયનને વિનંતી કરી, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ બધાને વિનંતી કરી, પણ કોઈ અમેરિકાની મદદે આ ખાડી ખોલવા આવતું નથી. એટલું જ નહીં, અમેરિકાના 2 સૌથી મજબૂત અને અમેરિકાના જ નહીં આખા વિશ્વમાં સૌથી મજબૂત જેને એરક્રાફ્ટ કેરિયર તરીકે જે નૌકાદળના સૌથી સશક્ત વહાણ છે USS અબ્રાહમ લિંકન અને ગેરાલ્ડ ફોર્ડ, આ બંને પર હુમલો થવાની ભીતિ છે. એક વખત તો ઈરાને અબ્રાહમ લિંકન પર હુમલો કર્યો જ તો, અલબત્ત એને કંઈ નુકસાન થયું નહોતું, પરંતુ ગેરાલ્ડ ફોર્ડ જે છે એમાં કંઈક આગ લાગી ગઈ હતી. એ આગ સંદિગ્ધ રીતે લાગી હતી. આગનું શું કારણ હતું એ પણ સમજાયું નહોતું. પણ ફરી પાછું ગેરાલ્ડ ફોર્ડ જે છે એને પર્શિયન ગલ્ફમાં લાવવાની કોશિશ થઈ હતી ને એવું મનાતું હતું કે હવે અમેરિકા જો બૂટ્સ ઓન ગ્રાઉન્ડ એટલે જમીન પર હુમલો કરવા માટે તૈયાર થાય ને નૌકાદળથી હુમલો કરશે હોર્મુઝની ખાડી ખોલવા માટે, તો આ બધા જે યુદ્ધપોત જેને કહેવાય છે, જે એરક્રાફ્ટ કેરિયર ધરાવે છે, એ બધા ત્યાં આવ્યા હતા. હવે અબ્રાહમ લિંકન પાછું જતું રહ્યું છે, ગેરાલ્ડ ફોર્ડ જે છે એ પણ પાછું જતું રહ્યું છે. કારણ કે એવી માહિતી મળી છે કે ઈરાનને ચાઇનીઝ એન્ટીશિપ મિસાઇલ્સ પ્રાપ્ત થઈ છે. હવે ચાઇનીઝ એન્ટીશિપ મિસાઇલ જો ઈરાન પાસે હોય અને આ
અબજો ડોલરના દુનિયાના સૌથી મોંઘામાં મોંઘા યુદ્ધપોત જે છે એ ડૂબી જાય અથવા તો એમને કંઈ નુકસાન થાય તો એક તો અમેરિકાનું નાક કપાય, અને બીજું કે આ નુકસાન અત્યારે પોસાય એવું નથી. એથી પણ આગળ ડેવલપમેન્ટ એ છે કે બહેરીનમાં જે 5th ફ્લીટનું ઓપરેશન હતું, જે નૌકાદળનો 5મો બેડો અમેરિકાનો સૌથી મજબૂત બહેરીનમાં મનાતો હતો, ત્યાં ઓપરેશન શટડાઉન થઈ ગયા છે. કારણ કે ઈરાને ત્યાં જે હુમલા કર્યા છે, એમના THAAD મિસાઇલના સેન્ટર્સ તોડી નાખ્યા છે, એમના રડાર તોડી નાખ્યા છે, એની એર મિસાઇલ જે છે, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ જે છે એ તોડી નાખી છે. ઇન્ટરસેપ્ટર્સ અત્યારે પૂરતા નથી, એટલે બહેરીનનો 5th ફ્લીટનું જે ઓપરેશન હતું ત્યાં શટડાઉન થઈ ગયું છે. અને ત્યાંથી પણ મોટે ભાગના વાહનો જે છે એ અરબી સમુદ્રમાં હિન્દ મહાસાગર તરફ જતા રહ્યા છે. ટૂંકમાં અમેરિકા જે લશ્કરી ઓપરેશન આ વિસ્તારમાં કરવા માંગતું હતું, એમને એવું હતું કે ખાર્ગ આઇલેન્ડ પર આપણે હુમલો કરીશું અને હોર્મુઝની ખાડી ખોલાવવા માટે ઈરાન પર દબાણ કરીશું. હવે એ કઈ નીતિ જે છે ફરતી દેખાતી નથી. ત્યાર પછી એવું હતું કે બારાક આઇલેન્ડ પર હુમલો કરી અને બારાક આઇલેન્ડ પર અમેરિકી સૈનિકો ઉતારશું અને ત્યાંથી હોર્મુઝની ખાડી ખોલાવવા માટેની આખી વ્યૂહરચના અજમાવીશું. એ પણ થતું નથી. ટૂંકમાં ઈરાને જે છે એ અમેરિકાની આખી બાજી પલટી નાખી છે. અને યુદ્ધનો એક મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે કે યુદ્ધમાં જે મેદાન નક્કી કરે એ દેશ જીતતો હોય છે. હવે આમાં અમેરિકા અને ઇઝરાયલ એ ઈચ્છતા હતા કે ઈરાનને યુદ્ધનું મેદાન બનાવીએ, પણ ઈરાને એ યુદ્ધનું મેદાન જે છે એ ખાડીના દેશો તરફ પલટી અને હોર્મુઝની ખાડીને એકદમ વ્યૂહાત્મક કેન્દ્ર બનાવી દીધું. અને આ યુદ્ધમાં હાર જીતની વાત તો દૂર રહી. અમેરિકાના જે મુખ્ય ઉદ્દેશો હતા કે ઈરાનની સરકાર બદલી કાઢીશું, ઈરાનમાં સત્તા પરિવર્તન આવી જશે, ઈરાન પર આપણે કબજો લઈ લઈશું, ન્યુક્લિયર વેપન્સ જે છે એનો કબજો કરી લઈશું, અથવા તો બેલિસ્ટિક મિસાઇલ્સ જ્યાં બની રહી છે એનો નાશ કરી નાખીશું, એવું કશું તો થયું નહીં. પણ હોર્મુઝની ખાડી પર જે ઈરાને ટૂંપો દઈ દીધો છે, એને કારણે આખા દુનિયાની અર્થવ્યવસ્થા જે છે એને લૂણો લાગ્યો છે, બલકે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ભયંકર ફટકો પડ્યો છે. એટલે જે અમેરિકા ગઈકાલ સુધી દાવો કરતો હતો કે અમે 3000 પેરા ટ્રુપ્સ ઉતારી રહ્યા છીએ, 7000 જેટલા મરીન સૈનિકો અમારા યુદ્ધમાં ઉતરવા તૈયાર છે, પણ જ્યારે ઈરાને કહ્યું કે અમે 10 લાખ સૈનિકો સાથે એમનું સ્વાગત કરવા તૈયાર છીએ, ત્યારે એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પાછી પાની કરી છે, પીછેહટ કરી છે. સમજણ આવી હોય અને વ્યૂહાત્મક પીછેહટ કરી હોય તો એ સારી વાત છે. શક્ય છે કે ઈરાન હવે અમેરિકા પર ભરોસો કરતું નથી, એવું પણ કહે છે કે શક્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હજી વધુ સમય લઈને મંત્રણાના નામે યુદ્ધની તૈયારી કરતું હોય. હવે બીજી તરફ ઇઝરાયલ જે છે એ એકદમ આક્રમક અને લડાયક મિજાજમાં છે. ઇઝરાયલ ઈરાનની માફક ફાઇટ ટુ ફિનિશ કરવાના મૂડમાં છે, પરંતુ યુદ્ધમાં પોતાનો સાથી અમેરિકી જે છે એ વારે ઘડીએ પોતાની વ્યૂહરચના બદલે, સમય મર્યાદા બદલે, એ પેન્ટાગોન શું કહે છે, ડોનાલ્ડ ટ્રમ્પ શું કહે છે, ગ્રાઉન્ડ પર શું પરિસ્થિતિ છે, એના વચ્ચે કોઈ સંકલન નથી. એટલે ઇઝરાયલ પણ અકળાયું છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ વિના ચાલે એવું નથી. એટલે ઇઝરાયલ કાંઈ બોલવાની સ્થિતિમાં નથી. હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઘર આંગણે ઘેરાયેલા છે. એમની લોકપ્રિયતા એ જ્યારે ચૂંટાયા હતા ત્યારથી માંડીને આજ દિન તક સૌથી તળિયે આવી ચૂકી છે. અને ફ્લોરિડાના જે રિસોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ રહે છે એ જ વિસ્તારમાં થયેલી 2 પેટા ચૂંટણીઓમાં એમની પાર્ટી હારી ગઈ છે. રિપબ્લિકન પાર્ટી છે એમની, એ હારી ગઈ છે અને ડેમોક્રેટિક પાર્ટીની જીત મળી છે. અને બીજું કે ટ્રમ્પે જે 15 શરતો મૂકી એ 15 શરતોને તો ઈરાન સ્વીકારવા તૈયાર નથી, એ શરતો પર ચર્ચા કરવા પણ તૈયાર નથી. એ કહે છે કે અમારી જે 5 શરતો છે એમાં 5 શરતોમાં મુખ્ય શરત એ છે કે ઇઝરાયલનો ત્રાસવાદ તાત્કાલિક અસરથી બંધ થવો જોઈએ, અમેરિકી આક્રમણ જે છે એ બંધ થવું જોઈએ, જેટલી હત્યાઓ થાય છે નિર્દોષ લોકોની એ બધી હત્યાઓ બંધ થવી જોઈએ, ઈરાનને આ યુદ્ધમાં જેટલું નુકસાન થયું છે એ નુકસાનનું વળતર ચૂકવવું જોઈએ, હોર્મુઝની ખાડી છે એના પર ઈરાનનો આ જીવન જ્યાં સુધી સૂરજ, ચંદ્ર અને તારાઓ રહે ત્યાં સુધી ઈરાનની હોર્મુઝ ખાડી પર ઈરાનનું સાર્વભૌમત્વ રહે, એટલે એ ટોલ ટેક્સ પણ ઉઘરાવી શકે અને ત્યાંથી એ ધંધો કરી શકે. હવે એને જો સંપૂર્ણપણે સાર્વભૌમત્વ આપી દે અને જો ખાડીના દેશોમાંથી અમેરિકી દૂતાવાસને, અમેરિકી છાવણીઓને, અમેરિકી કેમ્પને જો હટવાની ફરજ પાડે, જે ઈરાનની શરત છે, તો પછી અમેરિકાનો પગપેસારો જે ખાડીના દેશોમાં હતો એ કાયમ માટે નીકળી જાય અને પછી આવનારા દિવસોમાં
પેટ્રો ડોલર જે છે એનું મહત્વ જ ના રહે. પછી તો ખાડીના બધા જ દેશો શા માટે ડોલરમાં વહીવટ કરે? પેટ્રો ડોલર જે છે એ ઘસાઈ જાય અને રશિયા અને ચીન જે બ્રિક્સના માધ્યમથી કરવા માંગે છે એ યુઆનમાં કે રૂબલમાં કે બાર્ટર સિસ્ટમથી ખરીદી થઈ જાય તો ડોલર જે છે એ સાવ પતી જાય. અને સૌને ખબર છે કે આવનારા દિવસોમાં સાઉથ એશિયા અને વેસ્ટ એશિયા બ્રિક્સના માધ્યમથી પોતાની ધરી જે છે એ મજબૂત બનાવવા જઈ રહ્યું છે. ત્યારે આ યુદ્ધની મંત્રણામાં યુનાઇટેડ નેશન્સ પર અમને સહેજ પણ ભરોસો નથી એમ કહીને ઈરાને કહ્યું છે કે ભરોસાપાત્ર સાથી જોઈએ. હવે ભરોસાપાત્ર સાથીમાં તો ચીન અને રશિયા એ બે મહાસત્તાઓ છે કે જે આખું સંતુલન જે છે બેલેન્સ કરે. હવે અમેરિકા આ બધી શરતો કઈ રીતે સ્વીકારે? આ શરતો સ્વીકારે તો જ ઈરાન અમેરિકા સાથે મંત્રણાના મેજ પર આવવા તૈયાર છે. એટલે આ જે છે ને પેલું કહે છે કે ચૈતર ચડે નહીં વૈશાખ ઉતરે નહીં, એના જેવી આ સ્થિતિ છે કે આ પરિસ્થિતિથી ગલ્ફ કાઉન્સિલના દેશો જે છે એ અકળાયા છે. અને ખાસ કરીને સાઉદી અરેબિયા અને યુનાઇટેડ અરબ અમીરાત અને બહેરીન તો એવું કહે છે કે ભાઈ આક્રમણ કરીને ઈરાન સામેનો ફેંસલો કરી નાખો. પણ ડોનાલ્ડ ટ્રમ્પ જાણે છે કે આ વાત કંઈ એટલી સહેલી નથી. બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પને જે છેલ્લી આશા હતી ગઈકાલ રાત સુધી કે G7ના દેશો, એમાં ખાસ કરીને જર્મની, જાપાન, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, આ બધા દેશો અમેરિકાની મદદ કરશે, પણ G7ના દેશોએ મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. માર્કો રૂબિયો કે જે ડોનાલ્ડ ટ્રમ્પના વિદેશ મંત્રી છે એ ત્યાં ગયા હતા. એમને કહ્યું કે ભાઈ આ યુદ્ધ જે છે એ એનામાં કોઈ ઔચિત્ય નથી. જર્મનીના રાષ્ટ્રપતિએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમેરિકાએ આ યુદ્ધ જે છે ઇનએપ્રોપ્રિએટ એટલે તદ્દન અયોગ્ય રીતે આ યુદ્ધ કર્યું છે. અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે આ G7ના દેશો કે નાટો ભલે મદદ ના કરે એનાથી તો એ ઘિન્નાયેલા જ છે, પણ અમેરિકા પોતાની બધી જ તાકાત વાપરીને અહીંયા યુદ્ધ કરે તો જમીની યુદ્ધ કરવા માટે મેદાન તો હોવું જોઈએ ને. અમેરિકાને ત્યાં કોઈ મેદાન જ મળતું નથી અને માત્ર પેરાટ્રુપર્સ ઉતારે કે નૌકાદળ લઈ જાય ને ભારે ખુવારી થાય એથી પણ આગળ ગેરિલા યુદ્ધનો ભય જે છે એ અમેરિકાને ભયંકર સતાવી રહ્યો છે. કારણ કે અમેરિકાએ ધાર્યું હતું એના કરતાં વધારે તૈયારી અને સજ્જતા ઈરાનની આ યુદ્ધમાં દેખાય છે. ઈરાને અભ્યાસ કર્યો છે કે અમેરિકા વિદેશની ધરતી પર જઈને યુદ્ધ કરે તો એની હાલત શું થાય છે. અને તમે ઇતિહાસ ગવાહ છે. વિયેટનામનું યુદ્ધ હોય, ઈરાક સામેનું યુદ્ધ હોય, અફઘાનિસ્તાન સામેનું યુદ્ધ હોય તો અમેરિકાની હાલત હંમેશા પતલી થઈ છે. કારણ કે વિદેશી ધરતી પર અમેરિકાના સૈનિકો જે છે એ યોગ્ય રીતે લડી શકતા નથી. હવે 2003માં અમેરિકા જે છે એ ઈરાક સામેના યુદ્ધમાં ફાવ્યું હતું. એનું મુખ્ય કારણ એ હતું કે ઈરાકની સામે યુદ્ધ કરવા માટે 40 દેશોએ અમેરિકાને સમર્થન આપ્યું હતું. અને ત્યારે જ્યોર્જ બુશે 9/11ના હુમલા પછી કહ્યું હતું કે કાં તમે અમેરિકા સાથે રહો કાં અમેરિકાની વિરોધી છાવણીમાં રહો. એટલે ત્યારે અમેરિકાને યુરોપના દેશોએ બધાએ સમર્થન આપ્યું હતું. અને ત્યારે ઈરાક પર હુમલો કરવા માટે કુવૈત આખો દેશ હતો જેને પોતાનું તમામ યુદ્ધનું મેદાન જે છે અમેરિકાને હુમલા કરવા માટે આપી દીધું હતું. આજે તમે પરિસ્થિતિ જુઓ તો હવે ખાડીના દેશો જે છે એ અમેરિકાથી ડરે છે કે અમેરિકાને લશ્કરી છાવણીઓ માટે જગ્યા ફાળવી, રાજકીય દૂતાવાસ માટે જગ્યા આપી, લશ્કરી કેમ્પને બેડા બનાવવા માટે જગ્યા આપી, પરંતુ આ ખાડીના દેશોને જ કોઈ સુરક્ષા પ્રાપ્ત થઈ નથી. અને એ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પની એક યોજના એવી હતી કે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જ્યાં ઈરાનનું યુરેનિયમ પડ્યું છે, એવું કહેવાય છે કે 454 કિલો યુરેનિયમ એક જગ્યાએ સુરક્ષિત છે, એ યુરેનિયમને ઉઠાઈ જવાની યોજના બનાવી હતી. જેમ પેલા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને ઉઠાવી લીધા એમ કે જ્યાં યુરેનિયમ પડ્યું છે એ લઈ જઈએ. પછી ખબર પડી કે આ વાત સહેલી નથી. પછી એવું માનતા હતા કે 82nd ડિવિઝન એટલે એ અમેરિકાનો બહુ જ પ્રતિષ્ઠિત ડિવિઝન કહેવાય છે અને સેકન્ડ વર્લ્ડ વોરમાં પણ એને બહુ જ સુંદર કામગીરી કરી કે 82nd ડિવિઝનનો ઉપયોગ કરી અને ખુશેબ શહેર જે છે જ્યાં અંડરગ્રાઉન્ડ મિસાઇલનું ઉત્પાદન થાય છે એ શહેર પર કબજો કરીને તહેસ નહેસ કરીએ, તબાહી મચાવીએ. પણ ત્યાંય કંઈ પહોંચવાનો કોઈ માર્ગ એટલો બધો દુર્ગમ છે કે અમેરિકાને લાગે છે કે અહીં પહોંચી શકાય એમ નથી. તો આજે દુનિયાની આટલી મોટી મહાસત્તા જે છે એને એવું લાગે છે કે આ યુદ્ધ કરીને યુદ્ધના મેદાનમાં યુદ્ધ શરૂ કરવું તો સહેલું હતું, પરંતુ હવે આ યુદ્ધને લંબાવવું કે ટકાવવું અઘરું છે. એટલે અમેરિકા યેન કેન પ્રકારે
માનભેર આ યુદ્ધમાંથી સમાધાન રૂપે પીછેહટ કરવા માંગે છે. પરંતુ ઈરાનની વ્યૂહરચના એ છે કે યુદ્ધ લંબાવો તો અમેરિકામાં જ મોંઘવારી વધે છે, અમેરિકામાં જ ફુગાવો વધે છે અને અમેરિકામાં જ ડોનાલ્ડ ટ્રમ્પનું જેને અપ્રુવલ રેટિંગ કહે છે, લોકપ્રિયતાનો આંક જે છે એ ઘટે છે. અને એ વાત સાચી છે જે જર્મનીના વિદેશ મંત્રીએ કહ્યું છે કે રશિયાના પીઠબળ વિના ઈરાન આટલું કૂદી શકે નહીં. હકીકત એ છે કે ચીન અને રશિયા જેવી મહાસત્તાઓ અમેરિકાને માત કરવા માટે ઈરાનના ખભા પર મૂકી અને બરાબરના નિશાન તાકે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પને સમજાતું નથી કે હવે આમાંથી બહાર કઈ રીતે નીકળવું. જે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી દાવો કરતા હતા કે મેં 7 યુદ્ધ રોકાઈ દીધા, 8 યુદ્ધ રોકાઈ દીધા, એમનું યુદ્ધ રોકવા માટે આજે દુનિયાનો કોઈ દેશ મજબૂતાઈથી એમની પડખે આવતો નથી. પાકિસ્તાન જેવા દેશની મધ્યસ્થી જો લેવી પડતી હોય તો અમેરિકા જેવી મહાસત્તાની સ્થિતિ શું તમને હાસ્યાસ્પદ નથી લાગતી? હકીકત એ છે કે આ યુદ્ધનો ઓબ્જેક્ટિવ અથવા તો ઉદ્દેશ્ય હવે હોર્મુઝની ખાડી ખોલવા પર આવી ગયો છે, જે યુદ્ધ પહેલાં ખુલ્લી જ હતી. અલબત્ત યુદ્ધમાં ચડતી પડતી ઉપર નીચે થયા કરે છે, પણ આજની તારીખે ઈરાને બાજી પલટી નાખી છે અને ડોનાલ્ડ ટ્રમ્પને ગતાગમ પડતી નથી કે રાયતું એટલું બધું ફેલાઈ ગયું છે કે હવે એને ક્યાંથી સમેટવું. મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધના વમળમાં અથવા તો કળનમાં વધુને વધુ ખૂપી ગયા છે, બહાર નીકળવાનો રસ્તો મળતો નથી, ઇઝરાયલ અકળાય છે, ખાડીના દેશો પણ અકળાય છે, ગિન્નાય છે, કોઈ કાંઈ કરી શકતું નથી. અને યુદ્ધની જે પરિસ્થિતિ જે છે આ મડાગાંઠ એ સહેલાઈથી ઉકેલાય એવી દેખાતી નથી. યુદ્ધ જો લાંબુ ચાલશે તો દુનિયાના તમામ દેશોને વધતા ઓછા પ્રમાણમાં એની અસર આર્થિક રીતે તો થશે જ, બીજી બધી રીતે પણ થશે. આપણે ઈચ્છીએ કે યુદ્ધનો અંત આવે, સંવાદથી જ આવે. સંવાદ સિવાય યુદ્ધનો ઉકેલ કદી આવતો નથી. ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને તમામ નેતાઓ, ઈરાનના નેતાઓ અને ઇઝરાયલના નેતાઓ યુદ્ધનો અંત લાવવા માટે એમની વચ્ચે સંમતિ સધાય, અહંકાર ઓગળે એવી પ્રાર્થના કરીએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.